આમ જો અંદર સ્વીપમાં છે ને પાણી ભરાઈ ગયું. આમ જો 1:43 થઈ છે એટલે. પણ મેં તમને કીધું હતું કે પ્રોબ્લેમ્સ ના કારણે હું વ્લોગ ડેઈલી પ્રોબ્લેમ શું છે શું નથી શું છે. હાલો, ગુડ મોર્નિંગ. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક ભાંગલા રોટલા બ્લોગમાં. આમ તો ગુડ મોર્નિંગ નહીં, બપોર થઈ છે ને આ સાટાનો અવાજ આવતો હોય છે. વરસાદ આવે છે ભાઈ ધોધમાર. અને અહીંયા તો જમવાનું બનાવે છે ને, પ્લસ કે અહીંયા ગોવણી કીધી છે બધી છોકરીઓને. આપણે નાઈ ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ. ઓલું શું સવારે ઉઠ્યો તો હું આમ તો 7 વાગ્યાનો માની લો ને, તો પણ મિની વ્લોગ નું એડિટિંગ કરતો હતો ને બધું કામકાજ હતું ને ઘરે, પ્લસ કે ગોવણી કરી હતી. હા બેન, તો એક દુર્ગા અહીંયા બેઠા છે, લેશન કરે હોમવર્ક. આપણે હવે જમી લઈ. કેટલા વાગ્યા આમ તો હું જમવા બેહું છું. આમ જોવો 1:30 વાગ્યા છે હું જમવા બેહું. જમવામાં છે બટેકાનું શાક છે, પૂરી છે, ખીર છે, સંભારો છે અને સાઈસ મગાવી છે ઓર્ડર ઉપર છે. મમ્મી સાઈસ જો ને કેતી જમી કાઢવીને આપણે હોઈ ગયા ને ક્યાંય બહાર ગયા જ નથી આજ, કેમ કે આમ જોવો વરસાદ આવે રાખે છે. સ્વીપ ને પપ્પાએ અહીંયા લીધી છે. આમ જોવો અંદર સ્વીપમાં છે ને પાણી ભરાઈ ગયું. આમ જોવો તો ખરા તમે ખાલી. આમ જોવો અંદર પાણી ભરાઈ ગયું સ્વિફ્ટમાં. શું થયું ખબર? એમાં એવું છે કે ડેકી વાંહેથી તૂટેલી છે ને, એટલે અંદર પાણી ભરાઈ ગયું છે સ્વિફ્ટમાં. બોલો લ્યો, સ્વિફ્ટમાં પાણી ભરાઈ ગયું. કાંઈ નહીં તો શિપટુડીમાં આ બાજુથી નીકળી ગયું છે. હજી આ બાજુ ખોલીને બતાવું તમને. આમ જોવો એવું છે, એક જ બાજુ છે. એમ કેમ પડ્યું પાણી અંદર? એવું છે. અહીંથી છે ને ભાઈ હમું કરાવવું તો, નહીતર છે ને આવું નવું થાય વરસાદમાં. જો એમાં એવું છે કે જો આ બધું આ ખુલી ગયેલું છે ને જરીક ત્યાંથી અહીંથી જો અહીંથી અંદર પાણી વયું જાય છે, એટલે એવું થાય છે. શિપટુડીમાં પાણી ગરી ગયું. કાંઈ નહીં તો આ વરસાદ તો ચારું બંધ જ નથી થતો. બપોરના આમ જોવો તમે 2 વાગ્યાનો ચાલુ છો, 6 વાગ્યા પણ વરસાદ રહ્યો નથી ને બહાર જવાનો મેળ જ નથી રહ્યો. આમ તો હવાનો ટીપું ચાલુ છે. આમાં કેમ બહાર જવું, પલ્લી જાય. એમાંય પ્લસ કે છે ને શિફ્ટુડી તો અત્યારે આમે મેકી દીધી હે અપાએ. અહીંયા તો ટાવેરા મેકી છે ને, અહીંયા શિફ્ટુડી મેકી છે. પાણી ન પલ્લે ને એટલે આછો પલ્લો હેઠે મેકી છે, કેમ કે ઓલો ફોલ ડેકી નો આવી ગયો છે એટલે. અને આમ જો મમ્મી અત્યારે વાઈટું બનાવે ભગવાનની. મમ્મી કેટલીક બનાવવાની? થાય ને શિફ્ટુડી પાણી ભરાઈ ગયું તમને? શિફ્ટમાં ભરાઈ ગયું. કાલે 12,000 નો સાંડલો કરીને આવ્યો. હેનો ટાયર નાખ્યા, પછી ક્રેન્ક નાખી, પછી એના બુશિંગ નાખ્યા. અચ્છા એવું. ઓઇલ નાખ્યું. આ દાદા ને કઈ ચિંતા કરી? તો કઈ ચિંતા કરી? દાદા થઈ જાય પછી ચિંતા ન હોય. માડી તો અહીંયા હુતા છે. શું કેશો? તું દાદુ થઈ જાય તારી ચિંતા નહીં. જીવાર છે અગાઉ દાદો કરી દેવો છે. દાદા છે આખા ગામના. ઈ છે. બાકી બેન બા અંદર જો ખાવાનું બનાવવા માંડ્યા છે એવું લાગે છે. જો એ ઢીચે છે. ચા બનાવું છું. મારા નહીં. વાંગુ નાખવા. તું વાંગુ ન ખાઈ તો. કામ કરતું મોબાઈલ જોવે. આમ જો આ સા બળી દા હે. શું છે? ઠુમક શાંતિ. હવે સાનું મનું સા બનાવીની. માતાજીની આરતીની તૈયારી થાય છે ને. આજે છે 6ઠું નોરતું. આપણે નોરતા ગાઈ લઈ અને ધૂપ કરી નાખીએ. અને તમને એમ કે આ શું ભાઈ, આ છે મસ્ત મજાના જુવારા, તલ ને મગ ને એ બધું વાવેલું છે. માતાજીના નોરતા હોય ને એટલે દર વખતે વાવવાનું હોય ને. પપ્પા કરે છે અહીંયા ધૂપ. ફૂલ ફેમિલી બેહી જા જમવા. હવે આપણે જમવા બેહી જાય, જમી કરવી લઈ અને જમીન જ્યાં જવાનું છે કઈ નક્કી ન કહેવાય. બરોબર, હજી જસ્ટ હું જમીન ઉભો થયો છું અને આમ જોવો વરસાદ કેવો આવવા મળ્યો. આમ જોવો ખરા તમે કેવી ઝરમર પડે છે. આમ જો આ બધું જોરદાર આવે છે ને આ બધું જોવો ઝરમરિયા પડવા મળ્યા વરસાદમાં. કેવો જોરદાર આવવા મળ્યો. આમાં તો બિચારા ગરબે રમવા જાતા છે એ રીતે નહીં રમીએ કે, પણ આપણે જાતા જ નથી. શું એવું યાર, કાંઈ નહીં, નથી જ આવું ભાઈ. આપણે ગરબે રમવા જાતા જ નથી. તમે જોયો આ કેટલા દિવસ હું ગરબે રમ્યો જ નથી. આપણે મૂડ ઓફ હોય ને એટલે ન રમીએ.
આમ જોવો તમે, આમ જો વરસાદ કેવો આવે, આમ જો હું જ્યાં ખૂણામાં કરીને બેઠો, જમી કરવીને ઉભા છે ને વાગી ગયા છે કેટલા ખબર, ક્યારના આમ તો જમી કરવી લીધું છે, વાગી ગયા છે 11:15 અને આ બાજુ આમ જોવો સમોસા ને ચટણી આવી ગયું છે. કેમ કે આપણે જે શેરીમાં નવરાત્રી કરે છે ને ત્યાં જ વરસાદ આવ્યો છે તો નાસ્તો મગાવ્યો હતો ને બધા ઘરે અંબાવી ગયા, તમે નાસ્તો કરી લો આમ ભાઈ. તમે એમ વિચારતા હશો કે હું વિચારું છું, બરોબર ને? પેલા તો તમને હું છે ને ટાઈમ દેખાડી દઉં કે કેટલા વાગ્યા છે. આમ જો 1:43 થઈ છે, એટલે કે 2 વાગવા આવે છે. અને તમે બધા વિચારતા હશો કે આલોકભાઈના વ્લોગ પેલા ડેઈલી કન્ટિન્યુ આવતા અને ટાઈમ ટુ ટાઈમ આવતા, પણ હવે ટાઈમ ટુ ટાઈમ વ્લોગ કેમ નથી આવતા? કે મેં તમને કીધું તું, તમે કોમેન્ટ્સમાં પૂછતા કે વ્લોગ કેમ લેટ આવે, વ્લોગ કેમ નથી આવતા. વ્લોગ તો હું ડેઈલી નાખું જ છું, જો કે મારે ચેલેન્જ છે એટલે. પણ મેં તમને કીધું હતું કે પ્રોબ્લેમ્સના કારણે હું વ્લોગ ડેઈલી ટાઈમ ટુ ટાઈમ નાખી નથી શકતો. ડેઈલી તો નાખું છું પણ ટાઈમ ટુ ટાઈમ નાખી નથી શકતો વ્લોગ. હવે પ્રોબ્લેમ શું છે શું નહીં એ તમારે જાણવી છે. પણ જો કે લાઈફમાં બધાના લાઈફમાં પ્રોબ્લેમ હોય એ તો હું નથી કહી શકતો. અને પ્લસ કે અત્યારે બોલપેન હાથમાં છે. હું છે ને ઘડીક તો આઈટીઆઈનું હોમવર્ક કરતો હતો, મેં કેટલા 5 થી 10 મિનિટ કર્યું છે. પછી હું વિચારમાં હતો ભાઈ, માઇન્ડ ફ્રેશ કર્યું ઘડીક, પછી મને યાદ આવ્યું કે વ્લોગ આપણો ચાલુ જ છે. હવે પહેલાં તો આપણે છે ને થોડુંક ઝૂમ કરી નાખીએ, બરોબર ને? હા, તો વાત એ છે કે પ્રોબ્લેમ શું છે શું નથી શું છે. પ્રોબ્લેમ તો જો કે બધાની લાઈફમાં હોય, બરોબર? આ પ્રોબ્લેમના કારણે જ તે વ્લોગ ટાઈમ ટુ ટાઈમ નથી આવી શકતા ભાઈ. હવે કરવું જોઈએ કાંક કે ટાઈમ ટુ ટાઈમ વ્લોગ આવે આપણા. કાંઈ નહીં, હું ટ્રાય કરીશ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જલ્દીથી જલ્દી. અને પ્લસ કે તમે બધા જાણવા માગો છો કે ધડાકો શું થવાનો, ધડાકો શું થવાનો, ધડાકો શું થવાનો. મેં તમને બધા વ્લોગમાં કીધેલું છે કે રોજ કહું છું કે ધડાકો થવાનો, પણ હું ધડાકો થવાનો એ તમને ખબર નથી. તો તમે જલ્દીથી ગેસ કરો અને કોમેન્ટ કરી નાખો જલ્દીથી હું ધડાકો થવાનો છે. ધડાકો થશે ને ત્યાં લગીમાં પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જશે. પણ હવેથી હું ટ્રાય કરીશ કે કન્ટિન્યુ ભાઈ આપણે ટાઈમ ટુ ટાઈમ પહેલાં જેમ આવતા વ્લોગ એમ જ તે વ્લોગ આવે ટાઈમ ટુ ટાઈમ. પણ થોડાક પાકું નહીં કહી શકું કે ટાઈમ ટુ ટાઈમ આવશે, તે થોડાક દિવસ એવું રહેશે. પણ પછી આપણે કન્ટિન્યુ જેમ પહેલાં ટાઈમ ટુ ટાઈમ આવતા એમ આવવા મળશે. તારે તમારા ભાઈ ઉપર એટલો વિશ્વાસ તો હશે જ તમને. કાંઈ નહીં, તમારા ભાઈને આટલો સપોર્ટ કર્યો છે તો હજી સપોર્ટ કરજો ને ખૂબ આગળ વધારજો. થોડાક દિવસથી ટાઈમ ટુ ટાઈમ નહોતા આવતા વ્લોગ, પણ હવે આવશે. હું ટ્રાય કરીશ તમ તારે પૂરેપૂરી. અને ઇન્સ્ટાગ્રામમાં હમણાંથી રીલ્સ હું અપલોડ કરતો નથી, બસ એ આ જ કારણ છે, પ્રોબ્લેમના કારણે. જે પ્રોબ્લેમ સમજતા હોય, જેને ખબર પડી હોય કમેન્ટ કરજો. બાકી હું કહી શકું તેમ નથી કે બરોબર. થોડુંક હોય કે મનમાં રાખવું પડે, કહી નથી શકતા. જેને ખબર હોય એ કમેન્ટ કરો તમ તારે. બાકી ધડાકો શું થવાનો મેં તમને કીધું કે ધડાકો થશે ને, ધડાકો આવતા 14-15 દિવસમાં થઈ જશે. ધડાકો થવાનો છે. પહેલાં આપણે જવાનું છે બહારગામ જશું ને ત્યાં તમને અડધી વાત કરશું ધડાકો શું થવાનો છે. પછી પાછા આવશું એ આપણે અલગથી આખો વ્લોગ જ બનાવશું કે ધડાકો શું થવાનો છે, કઈ રીતે થવાનો છે, એ તમને બધું આપણે કહેશું. બાકી અત્યારે તો 2 વાગવા આવે છે, બરોબર ને? 1:47 થઈ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, આપણે જે કાંઈ હોય પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશું વહેલા હાર. આપણે તો ભાઈ તમને જે હતું એ વાત કરી આખી. અને અત્યારે આમ જોવો 2 વાગવા આવે છે. હવે આપણે એડિટિંગ ઉપર બેસશું. પ્રોબ્લેમ બધાની લાઈફમાં ભાઈ પ્રોબ્લેમ. મેં તમને આખી વાત દિલ ખોલીને કરી દીધી જે હતી. બાકી અમુક વસ્તુ તમને નથી કહી શકું, એમ એ કહેવાય નહીં ભાઈ. જે છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ભાઈ, ભગવાનની દયાથી. માતા એ સુખી રાખે બધાને. કાંઈ વાંધો નહીં, આપણે વહેલા એડિટિંગ કરી નાખીને બધું આપણું કામકાજ શરૂ કરી દઈએ. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળો આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.